ગુડ મોર્નિંગ. ધોરણ 8 પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર ભાગ 2 આજે આપણે જોઈશું. પરંતુ એ પહેલાં આપણે ભાગ 1 જે ભણી ગયા એનું થોડું રિવાઇઝ જોઈ લઈએ. અંગ્રેજ શાસનની ભારત પર અસર ભાગ 1માં આપણે જોયું કે અંગ્રેજો ભારતમાં જે વેપાર કરવા માટે આવ્યા હતા તેઓ શાસનકર્તા બન્યા અને એ અંગ્રેજો ભારતમાં શાસનકર્તા બન્યા પછી ભારતના લોકો પર કઈ કઈ અસરો થઈ, જેમાં આપણે જોયું હતું કે લોર્ડ કોર્નવોલિસ જ્યારે ગવર્નર જનરલ બનીને આવ્યા એ સમય દરમિયાન તેમને કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. એ સમય દરમિયાન સાચો 1770માં દારૂણ દુષ્કાળ પડ્યો. ખેડૂતો હતા એ મહેસૂલ ભરવાની પરિસ્થિતિમાં ન હતા અને એવા સંજોગોમાં એમને કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી, જેનાથી એમના પડખે એક એવો જમીનદાર વર્ગ ઊભો કરી કાઢ્યો હતો કે જેમાં એમની નિશ્ચિત આવક તૈયાર થઈ ગઈ, જેમાં આપણા ભારતીય ખેડૂતો ટાળ તડકો વેઠે, તનતોડ મહેનત કરે, ખેતર ખેડી અને પાક પેદા કરે, પરંતુ છેલ્લે તો એમને નુકસાન જ જતું હતું. એ સમય દરમિયાન થોડા સમય પછી વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ બનીને આવ્યા. કોર્નવોલિસ દરમિયાન ભારતીયોનું ખેડૂતોનું ખૂબ જ શોષણ કરવામાં આવ્યું અને એ સમય દરમિયાન બીજા અન્ય જે ગવર્નર જનરલો આવ્યા એમને પણ ખેડૂતોનું તો નુકસાન કર્યું જ હતું. વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલ બનીને આવ્યા એ સમય દરમિયાન એમને મહેસૂલ ઉઘરાવવાનું જે કામ હતું એ કલેક્ટરને સોંપ્યું. જે આપણે જોઈ ગયા હતા કે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય એમને કલેક્ટરને સોંપ્યું અને આ જ કલેક્ટર ન્યાયાધીશનું કામ પણ કરતા હતા, જેના પરિણામે એ સમય દરમિયાન આપણા ભારતના જે ગામડાઓ હતા એ આજની તારીખમાં જે પ્રજાસત્તાક દેશ છે આપણો એ રીતે એ સમય દરમિયાન ગામડાઓ પ્રજાસત્તાક હતા. જે દેશની કરોડરજ્જુ સમાન ગણવામાં આવતા હતા એ ગ્રામ સ્વશાસન સ્વરાજ્ય સંસ્થાઓ ધીમે ધીમે નાશ થવા લાગી, કારણ કે એ સમય દરમિયાન જે ગ્રામ પંચાયત હતી એ સમય દરમિયાન ગ્રામ પંચાયતના જે વડા હતા એ જ ન્યાય આપવાનું કાર્ય કરતા હતા. હવે અહીંયા ન્યાય આપવાનું કાર્ય કોને સોંપવામાં આવ્યું હતું? કલેક્ટરને, જેને પરિણામે આપણી આ જે કરોડરજ્જુ સમાન ગ્રામ શાસન વ્યવસ્થા હતી એ પણ ધીમે ધીમે નાશ થવા લાગી. ત્યારબાદ આપણે જોયું હતું કે ભારતના કારીગર વર્ગ, ભારતના ઉદ્યોગોનો વિનાશ અને કારીગર વર્ગ, કે ઔદ્યોગિક ક્રાંતિની જે શરૂઆત થઈ એ સમય દરમિયાન ભારત માત્ર ને માત્ર ઇંગ્લેન્ડના દેશોનો કાચો માલ તૈયાર કરતો જ એક દેશ બની ગયો હતો. ભારતમાંથી તૈયાર થયેલો માલ, કાચો માલ એ ક્યાં આગળ મોકલવામાં આવતો હતો? ઇંગ્લેન્ડમાં, જેને પરિણામે ઇંગ્લેન્ડના કારખાનાઓ ધમધમવા લાગ્યા. એટલું જ નહીં, પરંતુ ભારતમાં તૈયાર થયેલો માલ જ્યારે બહાર જાય ત્યારે એના ઉપર 80% જેટલી જકાત લગાડવામાં આવતી હતી અને ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ જ્યારે ભારતમાં આવતો હતો ત્યારે એના ઉપર નહિવત જકાત લગાડવામાં આવતી હતી, જેને પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા જે હતા એમાં ભારતનો પહેલાં માલ જ ભારતના લોકોને મોંઘો પડવા લાગ્યો, જેને પરિણામે એ માલ કોઈ ખરીદવા ન લાગ્યું અને આ ઉદ્યોગ ધંધા ધીમે ધીમે નાશ થવા લાગ્યા અને કારીગર વર્ગ જે હતો એ પણ બેકાર અને પાયમાલ બન્યો. આપણે ભાગ 1માં અહીં સુધી જોયું હતું. હવે આપણે અહીંયા જોવાનું છે વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ બનીને જ્યારે આવ્યા. જે વિલિયમ બેન્ટિક હતા એ વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે એમને પ્રજામાં થોડું ઘણું માન પામ્યા હતા. એમને કેટલાક સુધારા કર્યા હતા, એ સુધારાને કારણે પ્રજામાં થોડું ઘણું માન પામ્યા હતા. હા, પરંતુ રૂઢિચુસ્ત લોકો માટે એની અવગણના કરતા હતા રૂઢિચુસ્ત લોકો. હવે એ કઈ રીતે આપણે જોઈશું. વિલિયમ બેન્ટિક ઈસવીસન 1825 થી ઈસવીસન 1835 ગવર્નર જનરલ તરીકે રહ્યા હતા. એ સમય દરમિયાન એમણે અંગ્રેજ સત્તાને સ્થિર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અંગ્રેજ સત્તાને સ્થિર કરવાની જરૂર એમને એટલા માટે પડી હતી કારણ કે એ પહેલાં આપણે પાર્ટ 4માં જોઈ ગયા હતા સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ, જેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બનેલા જે રાજાઓ હતા, આ યોજનાનો જે ભોગ બનેલા રાજાઓ હતા, પ્રજાઓ હતા,
એ લોકોમાં અસંતોષ પ્રસરી ગયો હતો અંગ્રેજો માટે, જેથી તેઓમાં એકતાનું વાતાવરણ ઊભું કરવા માટે વિલિયમ બેન્ટિકે કેટલીક ઉદાર શાસન નીતિ અપનાવી હતી. વિલિયમ બેન્ટિકે શું અપનાવી હતી? ઉદાર શાસન નીતિ. વિલિયમ બેન્ટિક એક સામ્રાજ્યવાદી હતો. એ સમય દરમિયાન તેણે હિન્દની પ્રજાના દિલ જીતી લીધા હતા. થોડા ઘણા એમને લાભકારક સુધારા કર્યા હતા. વિલિયમ બેન્ટિકે શું કર્યા હતા? થોડા ઘણા લાભકારક સુધારા કર્યા. હવે એમને કયો સુધારા કર્યા હતા? તો એ સમય દરમિયાન એમને ઈસવીસન 1829માં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો હતો. ઈસવીસન 1829માં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો એ વખતે એમને પસાર કર્યો હતો. તમને લાગશે કે સતી પ્રથા એટલે શું? તો એ સમય દરમિયાન 19મી સદી દરમિયાન આપણા ભારતની અંદર ઘણા બધા કુરિવાજો હતા. બાળકીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, સતી પ્રથા. આપણા ભારતના કેટલાક સમાજ સુધારકો હતા કે જે આ જે કુરિવાજો હતા એ કુરિવાજોને નાબૂદ કરવા માંગતા હતા. મેં તમને જે કુરિવાજ કીધો, સતી પ્રથા, બાળ લગ્ન અને બાળકીને દૂધ પીતી કરવી, જેમાં બાળ લગ્ન તો તમે સમજી શકો કે નાનપણમાં લગ્ન કરવા. સતી થવાનો રિવાજ એટલે શું? તો કોઈ પણ સ્ત્રી હોય, એ સ્ત્રીનો જ્યારે પતિ મૃત્યુ પામે ત્યારે એના પતિની જે ચિતા હોય એ ચિતાની સાથે એને સળગવું, એટલે કે એ સ્ત્રીને સતી થવું, એવો એ રિવાજ હતો સતી પ્રથાનો, કે જેથી એવું માનવામાં આવતું કે એના પતિને પાછળથી સ્વર્ગ મળે જો એની પત્ની એની સાથે સતી થાય તો. બાળકીને દૂધ પીતી કરવી, જો છોકરીનો જન્મ થાય તો એને દૂધ પીતી કરવામાં આવતી કે જેથી એવું માનવામાં આવતું કે ફરી બાળકનો જન્મ થશે. આવા કેટલાક કુરિવાજો હતા. આ કુરિવાજો નાબૂદ કરવા માટે આપણા ભારતના કેટલાક સમાજ સુધારકો હતા એ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. જેમાં સતી પ્રથા નાબૂદ કરવા માટેનો જે રિવાજ હતો એ રિવાજને નાબૂદ કરવા માટે આપણા જે ભારતના સમાજ સુધારકો હતા એમાં રાજા રામ મોહન રાય હતા. કોણ હતા એમાં? રાજા રામ મોહન રાય. આ રાજા રામ મોહન રાય જે હતા એ ઘણા સમયથી આ સતી પ્રથા જેનો રિવાજ હતો એ રિવાજને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને એ વખતે વિલિયમ બેન્ટિકે એમની આ વિનંતીને માન્ય કરી અને 1829માં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો એમને પસાર કર્યો હતો. હવે રાજા રામ મોહન રાય સતી પ્રથા નાબૂદ કરવા પાછળના રિવાજમાં કેમ પડ્યા હતા? તો એની પાછળ પણ હતું કે રાજા રામ મોહન રાય જે હતા એમનો બાળપણમાં લગ્ન થઈ ગયા હતા અને એ સમય દરમિયાન એમના જે મોટા ભાઈ હતા એ મોટા ભાઈનું અવસાન થયું. મોટા ભાઈના અવસાન પછી એમના ભાભી જે હતા એ ભાભીને સતી કરવામાં આવ્યા હતા. જ્યારે સતી કરવામાં આવતા ને ત્યારે ઢોલ નગારા નાદની સાથે એ સ્ત્રીને લઈ જવામાં આવતી હતી અને એના પતિની જે ચિતા હોય એમાં એને જીવતી સળગાવવામાં આવતી હતી. જીવતી એને બેસાડીને સળગાવી દેવામાં આવતી. એ રાડ કરે, ચિક્યારીઓ કરતી, પરંતુ ઢોલ નગારાના નાદમાં એમની જે ચિક્યારી હતી દબાઈ જતી હતી. રાજા રામ મોહન રાયે આ જ્યારે સામે જોયું અને આ બનાવ એમને જોયો એ સમય દરમિયાન તે નાના હતા એટલે અંદર એમને ખૂબ દુઃખ થયું, પણ એક શબ્દ બોલી શક્યા ન હતા એ વખતે. પણ ત્યારે એમણે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે હું આ સતી પ્રથા નાબૂદની રિવાજ છે એ નાબૂદ કરીને રહીશ. અને વિલિયમ બેન્ટિક આવ્યા ગવર્નર જનરલ બનીને. તે સમય દરમિયાન રાજા રામ મોહન રાયની આ વિનંતીને માન્ય કરી એમણે 1829માં આ સતી પ્રથાનો રિવાજ નાબૂદ કર્યો હતો. અંગ્રેજ અમલદારો જે હતા એ ભારતમાં રહેલા કુરિવાજો હતા. એ ભારતના કુરિવાજો અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરતા હતા, પરંતુ આપણા ભારતના કેટલાક રૂઢિચુસ્ત લોકો હતા એ રૂઢિચુસ્ત લોકોને આ માન્ય ન હતું. એ લોકોને એવું માનતા હતા કે
અંગ્રેજો જબરજસ્તીથી અમારા જે આ રિવાજો છે એને નાબૂદ કરી અને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરવા માંગે છે, જેથી તે લોકો આ જે અમુક કુરિવાજો હતા એનો એ લોકો વિરોધ કરતા હતા. ત્યારબાદ આપણે જોઈશું તો કંપની સરકાર જે હતી, અંગ્રેજ કંપની સરકાર, એ અંગ્રેજ કંપની સરકારે કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચનો ઠરાવ પસાર કર્યો હતો અંગ્રેજી કેળવણી માટે. ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ એ વખતે એમને નક્કી કર્યો હતો, કે એવો ઠરાવ કર્યો હતો, કે અમલમાં મૂક્યો હતો. પરંતુ એ અમલ થયો ન હતો. પરંતુ બેન્ટિક દ્વારા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. વિલિયમ જે બેન્ટિક હતા એ વિલિયમ બેન્ટિકે શિક્ષણ સમિતિની રચના કરી. વિલિયમ બેન્ટિકે શિક્ષણ સમિતિની રચના કરી અને 1834માં, ક્યારે? ઈસવીસન 1834માં મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી હતા, એમને અંગ્રેજી કેળવણીનો વિચાર અમલમાં મૂક્યો અને એનાથી ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી હતા અને ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. અંગ્રેજી શિક્ષણ શીખવાની હોડમાં ભારતીયો જે હતા એ અંગ્રેજી શિક્ષણ મેળવવાની શરૂઆત તો કરવા લાગ્યા, પરંતુ અંગ્રેજી શિક્ષણ શીખવાની હોડમાં જ ભારતીયો પોતાના જે પૂર્વજોની વિકસાયેલી પ્રાચીન વિદ્યાઓ હતી એ પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ એ લોકો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી શિક્ષણ કેળવણી શરૂ તો થઈ, પરંતુ આ શિક્ષણ પદ્ધતિનો આપણા દેશમાં ઘણી બધી જગ્યાઓ પર વિરોધ પણ કરવામાં આવ્યો. જેમાં ગાંધીજી હતા એ ગાંધીજી અંગ્રેજી કેળવણીને તો ગુલામીની કેળવણી કહેતા હતા. ગાંધીજી અંગ્રેજી કેળવણીને કઈ કેળવણી કહેતા હતા? ગુલામીની કેળવણી તરીકે તેઓ ઓળખતા હતા, કહેતા હતા. ત્યારબાદ ઈસવીસન 1857માં અંગ્રેજી કેળવણી માટે ઈસવીસન 1857માં મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ એટલે મદ્રાસ, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ આ 3 જગ્યાઓ ઉપર યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. મુંબઈ, કલકત્તા, ચેન્નઈ આ 3 જગ્યાઓ પર યુનિવર્સિટી સ્થાપવામાં આવી, જેનાથી અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતો ભણેલો કર્મચારી વર્ગ મળવા લાગ્યો. પણ તેમ છતાં ભારતીયોને શિક્ષણ મેળવવા લાગ્યા. એમને જોઈતો અંગ્રેજી કેળવણી વર્ગ, અંગ્રેજો જે હતા એમને ભારતની અંદર અંગ્રેજી કેળવણી શરૂઆત કરી. એ શેના માટે શરૂઆત કરી હતી? એમના પોતાના માટે. કારણ કે એ પોતે અંગ્રેજી ભાષા બોલતા હતા. એમને સૈનિકો માટે આપણા ભારતીયોની જરૂર પડતી હતી, અન્ય કારીગરો જે કામ કરે એના માટે એમને ભારતીયોની જરૂર પડતી હતી. અને એ વખતે એ જે ભાષા અંગ્રેજી બોલતા હતા એ એમનો ભાષા આપણા ભારતીયો જાણી શકતા ન હતા. એટલે તેઓ આપણા ભારતીયો એમની વાતચીત છે એ જાણી શકે એ માટે એમને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. એટલે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થતાં આપણા ભારતના લોકો અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવા લાગ્યા. એની સામે અંગ્રેજોને ભણેલા કર્મચારીઓ તો મળવા લાગ્યા, પણ તેમ છતાં ભારતીયો જ્યારે અંગ્રેજી શિક્ષણ મેળવવાની શરૂઆત કરવા લાગ્યા એટલે આપણા ભારતીયોને પણ અંગ્રેજી શિક્ષણથી લાભ થવા લાગ્યો. શું લાભ થયો? તો એનાથી આપણા ભારતીયોને સ્વાતંત્રતા માટેના રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો. આ આપણા ભારતીયો જ્યારે બહારના દેશમાં જતા હતા કે બહાર કોઈ જગ્યા પર અભ્યાસ કરવા માટે જતા હતા, એ સમય દરમિયાન તેઓ કેટલી બી અમેરિકાની ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ
એ બધી જે ક્રાંતિઓ કરવામાં આવેલી હતી એ બધી ક્રાંતિઓના પુસ્તકોનો અભ્યાસ કર્યો, અંગ્રેજીના પુસ્તકોનો. જ્યારે અંગ્રેજી કેળવણી પ્રાપ્ત કરી ત્યારે તેઓ વાંચીને સમજી શક્યા અને એના આધારે એમને ખબર પડવા માંગી કે ભાઈ આપણા દેશની અંદર જ્યારે બીજા અન્ય લોકો શાસન કરે છે તો આપણે એનો ક્રાંતિ કરી, એનો વિરોધ કરી અને આપણા દેશનું સ્વશાસન આપણે પાછું મેળવવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ. એટલે આપણા ભારતીયો જે હતા એ ભારતીયોમાં રાષ્ટ્રવાદી માણસ ઘડાવા લાગ્યો. મારો ભારત દેશ છે એવો રાષ્ટ્રવાદી માણસ એમનામાં ઘડાવા લાગ્યો. ત્યારબાદ અંગ્રેજોના કરેલા જે સુધારાઓ હતા એ સુધારાઓમાં બીજા અન્ય સુધારાઓ જોઈશું આપણે. આ જે સુધારા હતા એ સુધારા અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે કર્યા હતા, પોતાના લાભ માટે કર્યા હતા, પરંતુ એનાથી આપણા ભારતીય પ્રજાઓને લાભ થયો હતો. મેં તમને કીધું એ પ્રમાણે કે 1857માં મુંબઈ, કલકત્તા, ચેન્નઈમાં એમને યુનિવર્સિટીઓ સ્થાપી, એનાથી ભારતીયોને લાભ થયો. એમને અંગ્રેજી કેળવણી પામનાર કર્મચારી તો મળવા લાગ્યા, પરંતુ એની સામે આપણા ભારતીયોને અંગ્રેજી શિક્ષણ મળતા એમનામાં રાષ્ટ્રવાદી માણસ ઘડાવા લાગ્યું. હવે એ સમય દરમિયાન બીજા અન્ય સુધારાઓમાં જોઈશું તો ઔદ્યોગિક ક્રાંતિ, મેં તમને આગળ વાત કરી હતી કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં આપણો ભારત દેશ જે હતો એ માત્ર ને માત્ર ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરનાર દેશ હતો. ભારત દેશમાંથી કાચો માલ બધો ઇંગ્લેન્ડના બહારના દેશોમાં જતો હતો. એના પરિણામે અંગ્રેજોના જે કારખાનાઓ હતા એ ધમધમવા લાગ્યા, કારખાનાઓની સંખ્યા વધવા લાગી અને એમના જે આ કારખાનાઓ હતા એ કારખાનાઓને ધમધમતા રાખવા માટે માલની હેરફેર તો કરવી પડે. અહીંનો માલ ત્યાં આગળ, ત્યાંનો તૈયાર થયેલો માલ બજારમાં અહીંયા લાવવા માટે, સંદેશો પહોંચાડવા માટે કે ભાઈ આટલા માલની જરૂર છે, આપણે આ વસ્તુની જરૂર છે, એમ એમના કારખાનાઓને ધમધમવા લાગવા માટે એમને માલની હેરફેર કરવા, વાહન વ્યવહાર માટે, વાહન વ્યવહારનો જે સામગ્રી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, સંદેશાની માંગ જે હતી એ માંગને પહોંચી વળવા માટે તેમને તાર ટપાલની સેવાની સુવિધાઓ શરૂ કરી. નવા નવા યંત્રોની શોધ કરવા લાગ્યા અને આ જ બધી વસ્તુઓનો ઉપયોગ તેઓએ હિંદમાં પણ કરવા લાગ્યા. આપણા વેપારને લાભ મળશે તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. કે અંગ્રેજો એવું માનતા હતા કે આ બધા જો આપણે શરૂઆત ભારતમાં બી જો કરવામાં આવશે તો એનાથી આપણા વેપારને લાભ મળશે, લશ્કરને આપણે અંકુશમાં પણ રાખી શકાશે અને આ પ્રકારના હેતુથી એમને ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ કરવામાં આવી. ઈસવીસન 1853માં મુંબઈ થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ કરવામાં આવી, જેથી એ લોકો પોતાની સાધન સામગ્રીનો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે. ત્યારબાદ ઈસવીસન 1855માં ગુજરાતમાં, તમને એમ કે ભારતમાં કરી તો ગુજરાતમાં ક્યારે કરી હશે, તો ગુજરાતમાં ઈસવીસન 1855માં ઉત્તરાયણ અંકલેશ્વર, ઈસવીસન 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના જે સંદેશા હતા એ સંદેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડી શકાય તે માટે ઈસવીસન 1854માં તાર ટપાલ સંદેશ જે હતા એની આધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. એ સમય દરમિયાન તાર ટપાલ સંદેશ માટેની આધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. આ બધા જ સુધારા જે હતા એ એમની સરળતા માટે એમને કર્યા હતા. એમને આ મુખ્ય હેતુ એ હતો કે ભારત જેવા વિશાળ દેશ ઉપર ચાપતી નજર રાખી શકાય, વાહન વ્યવહારની વ્યવસ્થા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકાય, સંદેશ દ્વારા ભારતના એક સ્થળથી બીજા સ્થળ પર કયા પ્રકારના વ્યવહાર ચાલે છે, કઈ રીતનું શાસન કરી રહ્યા છે
અને કયા રીતના કામકાજ થઈ રહ્યા છે એવા, એટલે કે એનો અર્થ કે વિશાળ દેશ, જે ભારત દેશ વિશાળ દેશ હતો, એ વિશાળ દેશ જે હતો એના ઉપર ચાપતી નજર રાખવા માટે એમને આ બધા સુધારા કર્યા હતા. અને એ બધા સુધારાથી આખા ભારત દેશ ઉપર નજર પણ રાખી શકતા હતા. પરદેશી રાજ્યોમાં પણ એમના પોતાના સંદેશા પહોંચાડી શકતા હતા. આમ અંગ્રેજોએ આ સુધારા કર્યા હતા. પરીક્ષામાં તમને ઘણીવાર પૂછે છે કે અંગ્રેજોએ કયા કયા સુધારાઓ કર્યા હતા. તો અંગ્રેજોએ કરેલા સુધારાઓમાં લખવાનું, ઈસવીસન 1857માં તેમને મુંબઈ, કલકત્તા, ચેન્નઈમાં અંગ્રેજ યુનિવર્સિટીઓ સ્થાપી હતી. 1853માં મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઇન શરૂ કરી હતી. આ તો મેં તમારા જાણકાર માટે કરી છે અને તમે લખો તો પણ વાંધો નહીં કે ઈસવીસન 1855માં ઉત્તરાયણ અને અંકલેશ્વરમાં વચ્ચે ગુજરાતમાં એમણે રેલવે લાઇન શરૂ કરી હતી. 1854માં તાર ટપાલ સંદેશ આધુનિક પદ્ધતિ એમણે અમલમાં મૂકી હતી. અને તેમજ ઈસવીસન 1829માં સતી પ્રથા નાબૂદ કરતો કાયદો એમણે પસાર કર્યો હતો. આ અંગ્રેજોના કરેલા સુધારાઓ હતા, જેમાં 1857માં સ્થાપવામાં આવેલી યુનિવર્સિટીઓ, 1853માં મુંબઈ થાણા વચ્ચેની રેલવેની લાઇન અને 1854માં કરવામાં આવેલું તાર ટપાલ સંદેશની આધુનિક પદ્ધતિ, એ બધા સુધારા એમણે પોતાના લાભ માટે કર્યા હતા. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, જે એમના પોતાના લાભ માટે કર્યા હતા. પણ તેમ છતાં આપણા ભારતીયોમાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ માટે એ આશીર્વાદરૂપ બન્યા હતા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ, મેં તમને કીધું એ પ્રમાણે, કે વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો. વિશ્વમાં જે અન્ય ક્રાંતિઓ થતી હતી અને પોતાનું સ્વરાજ્ય પાછું મેળવવા માટે કયા કયા પ્રયત્નો દ્વારા આપણે કરી શકીએ છીએ, એમ વિશ્વના જે પ્રવાહો હતા, એમના પુસ્તકો હતા, એમના વાંચનથી વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો. જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભાગ ભજવ્યો. દેશના કેટલાક લોકો સમાજ સુધારણાનું કામ કરતા હતા. મેં તમને કીધું એ પ્રમાણે રાજા રામમોહન રાયે જેમને સતી પ્રથા નાબૂદ કરવા માટેનો રિવાજ શરૂ કર્યો હતો. જે આપણા ભારતમાં ચાલતા જે કુરિવાજો હતા, એ કુરિવાજોને નાબૂદ કરવા માટે આપણા જે સમાજ સુધારકો જે કાર્ય કરતા હતા, એમને પણ આ જે કેળવણી પામેલા જે ભારતીયો હતા, એમનો પણ એમને સાથ સહકાર મળ્યો. પહેલાં તેઓ એકલા જ સમાજ સુધારક તરીકેનું કાર્ય કરતા હતા, પરંતુ જ્યારે આપણા ભારતીયો નવું શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરતા થયા, ત્યારે એમને બી લાગ્યું કે આ રિવાજો ખોટા છે, આ કુરિવાજો છે, એને નાબૂદ કરવા દેશમાં જરૂર છે. એટલે એવા જે સમાજ સુધારકો હતા, એમને પણ એમનો સાથ અને સહકાર મળ્યો. આ સમાજ સુધારકો વિશે આપણે સેમ 1નો જે પહેલો પાર્ટ છે ને, એમાં આપણે બીજા અન્ય સમાજ સુધારકો, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. આ જે સમાજ સુધારકો હતા, એમને પણ અંગ્રેજી કેળવણી પામેલો જે યુવાન વર્ગ હતો, એમનો ટેકો મળ્યો અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા પણ ભજવવામાં મહત્ત્વપૂર્ણ ભાગ અંગ્રેજી કેળવણી દ્વારા મળ્યો હતો. આમ વર્તમાનપત્ર, એ વખતે વર્તમાનપત્રની પણ શરૂઆત કરવામાં આવી હતી. તાર ટપાલ, રેલવે લાઇન, આની શરૂઆત થતાં આપણા ભારતના લોકો જે હતા, એ લોકો પણ એકબીજાની નજીક આવવા લાગ્યા. કારણ કે આ જે મુંબઈ થાણા રેલવે લાઇન હતી, તાર ટપાલ સંદેશ હતા, એના દ્વારા આપણા ભારતીયો પણ એકબીજાને સંદેશો પહોંચાડી શકતા હતા. સૈનિકો પણ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા, ત્યારે એક જગ્યાએથી બીજા જગ્યાની માહિતી એમને મળતી હતી આ સ્થળાંતરને કારણે. એના પરિણામે વર્તમાનપત્ર, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો જે હતા, એ લોકો એકબીજાથી નજીક આવ્યા. અને એકબીજાની નજીક આવ્યા બાદ આપણા દેશનું શાસન પરત મેળવવા માટે અને કઈ રીતે અંગ્રેજ શાસનનો વિરોધ કરવો, એ માટે પણ તેઓ એકબીજાની ચર્ચામાં રહેવા લાગ્યા. જેના પરિણામે જ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ, કે જ્યારે આપણા ભારતના લોકો એકબીજાથી થોડા નજીક આવ્યા અને એમને સૌ પ્રથમ શરૂઆત 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામથી કરી. આના પછીના પાર્ટ 8માં આપણે જોવાનું છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. જોકે એ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો હતો. અગર જો એ વખતે જ આપણે સફળ થઈ ગયા હોત અને એ વખતે જ અંગ્રેજ શાસનનો અંત આવ્યો હતો, આજે કદાચ ઇતિહાસ અલગ હોત. પરંતુ કેટલાક કારણોસર 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. પરંતુ અંગ્રેજોની સામે
લડત કરવા માટેની આ સૌથી પહેલી લડત હતી કે જેમાં ભારતીયોએ અંગ્રેજોનો વિરોધ કર્યો હતો. આજે અહીંયા આપણે પાર્ટ 6માં અંગ્રેજ શાસનની ભારત પર અસરના ભાગ 2માં પૂર્ણ થાય છે, જેમાં આપણે જોયું વિલિયમ બેન્ટિક કે જેને ઈસવીસન 1829માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો. એમને કેટલાક લાભકારક સુધારા કર્યા, જેને પરિણામે તેઓ ભારતીય પ્રજાઓમાં માન પામ્યા હતા. ઈસવીસન 1834માં અંગ્રેજ મેકોલે ધારાશાસ્ત્રીની મદદથી એમને ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી. એ માટે ઈસવીસન 1857માં મુંબઈ, કલકત્તા, ચેન્નઈ પર યુનિવર્સિટી સ્થાપવામાં આવી. 1853માં મુંબઈ થાણા વચ્ચે રેલવે લાઇન શરૂ થઈ. 1854માં તાર ટપાલ સંદેશ આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. આમ આપણે જોયું કે અંગ્રેજોના કરેલા જે સુધારા હતા એનાથી અંગ્રેજોને લાભ તો થયો, પરંતુ સાથે સાથે આપણા ભારતીયોને પણ લાભ થયો અને આપણા ભારતના જે લોકો હતા એમનામાં રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં આ જે સુધારાઓ હતા એ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. એના પછી આપણે અન્ય પાઠ જોઈશું.